વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી અંજન ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પ્રકરણ નંબર 1 ભાગીદારીનો વિષય પ્રવેશ વિશે આગળના દાખલાઓ શીખીશું। ઓકે, ચલો શરૂઆત કરીએ। ઉદાહરણ નંબર પહેલું અને બીજું આપણે કર્યું હતું, ઉદાહરણ નંબર 3 થી જોઈએ। લાવો ચોપડી। ચલો ઉદાહરણ નંબર 3 માં શું કહે છે એની વાત કરીએ। ચલો બોર્ડ ઉપર ધ્યાન બતાવો। 3 ભાગીદાર છે। એક છે જયેશ, બીજો છે સુરેશ અને ત્રીજો વ્યક્તિ છે પંકજ। આ 3 ભાગીદાર છે। ઓકે, જેનું નફા નુકસાનનું પ્રમાણ છે 6:2:3। મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે કમિશન 6600 મળે છે। જો મેનેજરનું કમિશન છે 10% કમિશન, કેટલું છે 6600। તો ત્રણેય ભાગીદારની નફાની રકમ 100। હવે એક વસ્તુ વિચાર, ત્રણેય ભાગીદારની નફાની રકમ આમાં કઈ રીતે? તો પેલું કામ એ જોવાનું કે અહીંયા તમને બીજું કઈ ન થાય, તમને કમિશન આપ્યું। કમિશન કેટલા ટકા છે? 10% લેખે 6600। સમજાણો? તો આપણે કુલ રકમમાંથી 10% કર્યા એટલે 6600 મળ્યા છે, પણ કેટલી રકમ છે ને આપણને ખબર નથી। ઓકે, તો કરવાનું શું? તો ધારી દેવાનું। જો ધારો કે કુલ કમિશન માની લ્યો 100 રૂપિયા છે। ઓકે, તો તમે આ રીતે ત્રિરાશી મૂકી શકો। જો અહીંયા ટકા લખ નાખો, અહીંયા આપણે કમિશન લખ્યા, તો અહીંયા માની લો કે આપણે 10% લેખે કેટલી રકમ મળે છે એ લખીએ તોય ચાલે। માની લો કે 10% લેખે કમિશનની રકમ કેટલી? 6600। તો 100 રૂપિયા લેખે કમિશન હોય તો કેટલા, અથવા 100% એ કેટલા તોય થાય। તો કઈ નહીં કરવાનું, 6600 ગુણ્યા 100 ભાગ્યા કેટલા કરવાના? 10। 1 મિનિટ ચાલે, કેટલા વધે? 66। ચલો આમાં કોઈ ડાઉટ છે? આ કુલ નફાની રકમ મળી। ઓકે, હવે આ રકમની ઉપર જો તમને અંદર રકમનું પ્રમાણ આપેલું હતું, એ પ્રમાણ નફા નુકસાનનું છે। આ રહ્યું 6:2:3। તો આપણે બીજું કઈ ગોતવા નથી। મેં તમને કાલે શું કીધું હતું કે આપણે જ્યારે દાખલાની અંદર મૂડીનું પ્રમાણ આપ્યું હોય તો જ આ જે રકમ રહે ને કઈ આ રકમ એને વેચવાની નહીં, તો એને સરખે હિસ્સે વેચી દેવાની। સરખે હિસ્સે એટલે 1:1:1। પણ આ દાખલાની અંદર આ તમને નફા નુકસાનનું પ્રમાણ આપ્યું 6:2:3। હવે એને આપણે વેચી દેવાનું। કઈ રીતે વેચવાનું જોઈ શીખવાનું। આ બધું તમને આવડે જ છે, અઘરું નથી। માની લો જયેશને મળતી રકમ આપણે ગોતી, આ લખવાનું જયેશને મળતી રકમ। ઓકે, કુલ રકમ કેટલી હતી આપણી પાસે? 66,000। તો અહીંયા લખવાના 66,000। જયેશનું પ્રમાણ કેટલું હતું જોવો તો 6 છે, તો ગુણ્યા 6 અને છેદમાં કેટલા લખવાના? તો આ બધાનો સરવાળો 6 2 8, 8 ને 3 11 થાય, તો છેદમાં કેટલા લખવાના? 11। 11 6 66 અને છાયો છાયો 36, કેટલા એવા? 36। પેલા વ્યક્તિને 36 મળે। અહીંયા સુધી સમજાવવાનું બધા પેલા? કોઈ ડાઉટ છે આમાં? છોકરામાં કે છોકરીમાં કોઈ નથી? બધા સમજે છે ને સુધીનું? હવે આ જ રીતે આપણે બીજાનું ગોતવાનું। આ જયેશની ગોતી, હવે લખવાનું કે સુરેશને મળતી રકમ। તો એનું પ્રમાણ શું હતું? તો 66,000 ગુણ્યા 2/11। તો 11 6 66 અને 6 દુ 12। 11 6 66 અને 6 દુ 12, એને કેટલા મળશે? 12,000। હવે એવી રીતે ત્રીજાનું ગોતવાનું આયા પંકજનું। તો પંકજને મળતી રકમ બરાબર 66,000 ગુણ્યા 3/11। 11 6 66 અને 6 તેરી શું આવશે? 18,000। ચલો આમાં કઈ ડાઉટ છે કોઈને? આ દાખલો પૂરો। બધાને સમજાવવાનું પેલા? તકલીફ નથી ને કોઈને? રેડી આવો। છોકરાઓમાં કઈ તકલીફ છે આમાં? આયાથી ધ્યાન રાખવાનું। જો આટલું આવડે એટલે બાકી બધું આવડે। ઓકે, એમાં એ જ રીતે કરેલું છે। જો એમાં કમિશન માની લો 10 રૂપિયા, જ્યારે વેચણી પાત્ર નફો 100, એને ત્રિરાશી મૂકી એ રીતે મૂકવી હોય તો મૂકી શકો કે માની લો કઈ કમિશન લખ નાખો અને વેચણી પાત્ર નફો લખ નાખો તોય ચાલે।
વહેંચણી પાત્ર નફો આ બીજી મેથડ તમારે ચાલે. જો 10 રૂપિયા કમિશન હોય ત્યારે વહેંચણી પાત્ર નફો કેટલો? 100 રૂપિયા. તો 6600 કમિશન હોય ત્યારે વહેંચણી પાત્ર નફો કેટલો? ચોકડી ગુણાકાર. સમજાણો? બે રીતે હરકું થાય, તમે જોવા જાવ. આમાં કઈ વાંધો છે? હવે ચલો એક દાખલો જોઈએ આપણે. ઓકે, ચલો દાખલા નંબર 3 જુઓ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3 જોઈએ. આના જેવો કયો દાખલો છે? ચલો આના જેવો દાખલો છે ત્રીજો દાખલો જ આપણે જોઈએ. ઓકે, બીજો એક દાખલો લાગતો તો નથી એના જેવો. ચલો દાખલા નંબર 3 જ જોઈએ. ઓકે, ચલો દાખલા નંબર 3 દાખલા નંબર 3 શું કે છે? જો વિસ્મય, અભિજીત અને કૃણાલ. તો અહીંયા લખ્યું છે વિસ્મય, અભિજીત અને કૃણાલ આ 3 ભાગીદારો છે. એનું નફા નુકસાનનું પ્રમાણ 3:2:4 આપે. રેડી? હવે શું કીધું છે? જો મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું. ઓકે, અને અભિજીતના ભાગે 30,000 નફો આવે તો મેનેજરના કમિશનની ગણતરી કરો. મતલબ શોધવાની છે. ચલો હવે પેલા એક કામ કરવાનું. જો મેનેજરનું કમિશન તમારે ગોતવાનું છે. કેટલા ટકા આપવાનું છે આપણે? 10%. પણ 10% આપો તો કેના ભાગે? તમને દાખલામાં બીજું કઈ નથી કીધું, ખાલી એટલું જ કીધું છે કે આ અભિજીતને કેટલા રૂપિયા મળે છે. ઓકે, એક જ વ્યક્તિને આપેલા છે. અભિજીતને આપ્યા છે 30,000. કે અભિજીતને કુલ નફો 30,000 મળે છે. તો પેલું કામ એ કરવું પડશે, આપણે ધંધાનો કુલ નફો ગોતો. કેમ કે કુલ નફો હોય તો મેનેજરને કમિશન મળે ને. ડાયરેક્ટ તો મેનેજરને કમિશન મળવાનું નથી. તો પેલું કામ શું કરવાનું? સૌથી પહેલા તો અહીંયા તમને કીધેલું છે કે આપણે કુલ રકમનો સરવાળો કરી નાખવાનો પહેલા. તો જો અહીંયા શું આપ્યું? 3 ને 2 5, 5 ને 4 કેટલા આવશે? 9. ઓકે, હવે 9 આવ્યા એનો મતલબ શું કે કુલ સરવાળો કેટલો થયો? 9 થયો. અહીંયા તમને ઓલરેડી પ્રમાણ આપેલું છે. વિસ્મય, અભિજીત ને કૃણાલ 3 ભાગીદારો છે. હવે 3 ભાગીદારનો કુલ નફો તમને 9 છે. 9 મતલબ કુલ નફો 9 છે. અહીંયા તમને 30,000 અભિજીતના ભાગે આપ્યા છે. તો પેલું કામ શું કરવાનું? જો અહીંયા લખવાનું કે અભિજીતને 2 ના ભાગે, અથવા એમ નો લખવું હોય તો અહીં લખી શકો કે આ 2 નો ભાગ છે. અહીંયા આપણે ભાગ લખવાનું. ઓકે, તો 2 ના ભાગે અભિજીતનો નફો કેટલો થાય? 30,000 થાય. તો કુલ કેટલો ભાગ હતો? 9 ભાગે કુલ નફો કેટલો? સમજાણો? હવે કરવાનું છું તો અહીંયા 30,000 ગુણ્યા 9 ભાગ્યા કેટલા કરવાના? 2. 3 9 27 એટલે 2,70,000 આવ્યા. ભાગ્યા કેટલા કરવાના? 2. કેટલી રકમ આવે? 1,32,000. ચલો આમાં કોઈ ડાઉટ છે? અહીંયા સુધી બધાને સમજાણો? ફરીથી એકવાર જો આવો દાખલો પરીક્ષામાં પૂછાય છે વારંવાર, તમને 1 નો ભાગ આપ્યો, ગમે તે આપ્યો, આ અભિજીત આપ્યો એની જગ્યાએ વિસ્મય હોય અથવા એની જગ્યાએ કૃણાલ, તો કઈ નહીં કરવાનું. એના ભાગે આટલી રકમ, તો કુલ બધાનો સરવાળો કરો તો એના ભાગે કેટલી રકમ. એટલે આ તમને કુલ નફો મળ્યો બધાનો. વિસ્મય, અભિજીત અને કૃણાલ કેટલો નફો મળ્યો? 1,35,000. હવે માની લો કે આપણે મેનેજરનું કમિશન ગોતવું છે, તો આ મેનેજરના કમિશનનું સૂત્ર મૂકી દો. શું આવશે? મેનેજરનું કમિશન બરાબર નફો કેટલો હતો? 1,35,000. ચલો હવે આપણે કમિશનના સૂત્રનો ઉપયોગ કરતા હતા. શું હતું આમાં? શું કીધું છે? મેનેજરને કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવા. તો કેટલું આવશે મેનેજરનું કમિશન? ચલો ગુણ્યા 10 કરીએ, ભાગ્યા કેટલા કરશું? 100. કેટલા આવે? 13,500 આવે છે. જો કમિશન ખબર પડી કેમ આવી? જો આ 10% લેખે કીધું છે એટલે આ મીંડું તો નીકળી ગયું, એક મીંડું અહીંથી નીકળી ગયું, એટલે 13,500 એનું કમિશન આપણને મળ્યું. આમાં કોઈ ડાઉટ છે? બસ આટલું જ કરવાનું. અહીંથી આ ભાગ આવડે એટલે ઓલો ભાગ આવડે. ક્લિયર? ચલો કઈ વાંધો છે? હવે આપણે પાછા ઉદાહરણ ઉપર આવતા રહી. ઉદાહરણ નંબર 4. ચલો જુઓ. ચલો ઉદાહરણ નંબર 4 માં શું કહે છે?
તો એની અંદર એમ કીધું છે શીલા, સુરભી અને સીમા 5:7:9 ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફાના 10% લેખે કમિશન આપવાનું છે. સુરભીને ₹7,000 નફો મળે છે અને મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો. અત્યારે જે આપણે દાખલો ગણ્યો ને બોર્ડમાં, દાખલા નંબર 3. ઓકે, એ જ દાખલો આ છે. સમજાણું? કદાચ ઉદાહરણમાં આગા પાછું થયું કઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ. ચલો, આપણને 3 ભાગીદાર છે. ધ્યાન રાખજો, શીલા, સુરભી અને ત્રીજો ભાગીદાર કોણ છે? સીમા. હવે એનું પ્રમાણ આપ્યું છે 5:7:9. હવે કરવાનું શું? પેલા સરવાળો કરો. 7 ને 5 12, 12 ને 9 કેટલા થાય? 21. રેડી? આમાં કોઈ ડાઉટ છે? ચલો, સ્ટેપ બાય સ્ટેપ આલે. હવે કોણે કીધું? મેનેજરને કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપો. અને કોનો નફો આપ્યો છે? સુરભીનો. કેટલો આપ્યો છે? 7,000. ચલો, પેલા કામ શું કરવાનું? કુલ નફો ગોતી લેવાનો. તો આપણું ત્રિરાશી મૂકી દેવાની. જો એને લખ્યું એની જગ્યાએ ડાયરેક્ટ લખો તો લખવાના 7 ના ભાગે સુરભીનો નફો કેટલો હતો? 7,000. રેડી? તો અહીંયા કુલ કેટલો ભાગ છે? તો 21. 21 ના ભાગે કુલ નફો કેટલો? રેડી? તો 7,000 ગુણ્યા 21 ભાગ્યા કેટલા કરવાના? 7. તો 7 એકા 7. તો કુલ નફો તમને અંબે મળી ગયો. કેટલો મળ્યો? 21,000. હવે આપણે મેનેજરનું કમિશન ત્યાં લખ નાખવાનું. શું આવશે? મેનેજરનું કમિશન બરાબર કુલ નફો કેટલો આપ્યો તો? 21,000 આપ્યો તો. કેટલા ટકા કમિશન કીધું? જોવો તો 10% છે ને. ઓકે, ચલો, તો 10% લેખે આપણે ગણીએ કેટલું આવશે? 2100 આવશે. હવે બીજું શું કીધું છે? જો આપણને કીધું છે કે મેનેજરના કમિશન પહેલાનો કુલ નફો કેટલો થાય. સમજો, જો આમાં એક નવો પોઈન્ટ એ આપ્યો છે, કદાચ ઓલામાં હશે. ઓકે, જો મેં નો કરાય તો આમાં હું કરાયું. આ મેનેજરનું કમિશન 2100 છે. આ એને આપી દીધું છે. ઓકે, અને આ આપણો ધંધાનો કુલ નફો છે. તો આ આપણો નફો મળ્યો એ પેલા એને કમિશન દઈ દીધું. સમજી ગયા મારી વાત? તો આપણે કુલ નફો ગોતો હોય કમિશન આપ્યા પહેલાનો, તો આપણે લખી શકીએ. જો મેનેજરને અહીં લખવાનું, મેનેજરને કમિશન આપ્યા પહેલાનો નફો બરાબર. કુલ નફો કેટલો હતો? 21,000 હતો અને કમિશન કેટલું હતું? 21,000. કેટલું થશે? 23,100 આવે છે. જુઓ તો ખબર પડી. આ કમિશન અને નફો આપણે હતો ને એ પેલાનો છે. તમે કમિશન આપો પછી જ નફો વેચો ને. તમારે કોઈને ચૂકવણી કરવાની હોય, ધંધાનો ખર્ચો ચૂકવવાનો હોય, તો પેલા તમે ખર્ચો આપશો. ખર્ચો આપ્યા પછી તમે ધંધાના ભાગીદારોને ભાગ આપશો. ડાયરેક્ટ તો આપી નથી દેવાના, કેમ કે ખર્ચો પેલા ચૂકવો અને પછી વધે એ તમારો નફો. તો એને શું કર્યું? મેનેજરને 2100 રૂપિયા કમિશન આપ્યું, પછી એની પાસે 2100 રૂપિયા એટલે 21,000 વધ્યા. એ બધા ભાગીદારો વચ્ચે વેચી. સમજાણું? ચલો, અહીંયા તમારું ઉદાહરણ પૂરું. હવે એના પછીનું જોઈએ આપણે. ચલો, એક દાખલો જોઈ લઈએ આપણે, ચોથો. પછી આપણે બાકીના દાખલા નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, ચલો જુઓ. દાખલા નંબર 4 જોઈ લઈએ કે એમાં શું કે છે. ચલો, હા, ઈઝી છે. અંદર ધ્યાન રાખજો. આમાં 3 ભાગીદાર છે. રાજકુમાર, પછી છે અહીંયા કૌશિક, અને ત્રીજો ભાગીદાર કોણ છે? શર્મા. હવે એની અંદર કીધું છે કે 15:10:9 આ ભાગીદાર છે, મતલબ આ એનો નફો છે. અને પેઢીનો કુલ નફો આપ્યો. પેઢીનો કુલ નફો, તો પેઢીનો કુલ નફો છે 68,000. તો દરેક ભાગીદારને કેટલી રકમ મળે? આ બધાને આવડે. આમાં કોઈ એવી ગણતરી નથી તમને નો આવડે. શું કરવાનું? પેલા બધાનો સરવાળો. 10 ને 15 25, 25 ને 9 કેટલા થાય? 34. ખબર પડી? હવે માની લો પેલા આપણે ગોતી રાજકુમાર ને મળતી રકમ. આ લખવાનું, રાજકુમાર ને મળતી રકમ. તો જો કુલ નફો કેટલો હતો? 68,000 હતો. રાજકુમાર નો ભાગ કેટલો હતો? 15 ભાગ્યા કેટલા કરવાના? 34. કેટલા આવે? જોવો તો 36, 30,000. ઓકે, આમાં કોઈ વાંધો છે? જોવો તો સરખી રીતે ચેક કરજો, પછી ન આવડે એવું ન થવું જોઈએ. કઈ તકલીફ છે આમાં? ઓકે, હાલો. હવે બીજો વ્યક્તિ કૌશિક. કઈ લખવાનું? કૌશિક ને
મળતો નફો. ઓકે, તો અહીંયા કેટલા આવશે? 68,000 ગુણ્યા 10 ભાગ્યા 34 કેટલા આવે? 20,000. રેડી. ચલો હવે ત્રીજો ભાગીદાર કોણ છે? શર્મા. લખવાનું શર્માને મળતી રકમ બરાબર 68,000 ગુણ્યા શું આવશે? 9/34 કેટલા આવશે? 18,000. ચલો આમાં કોઈ ડાઉટ છે? નથી ને? ઓકે, આ તમારો દાખલો પૂરો. રેડી. આજે આપણે 4 દાખલા ગણ્યા છે, 2 ઉદાહરણ અને 2 દાખલા. જે તમારે ઘરે જઈને એકવાર રિપીટ કરી નાખો. નો આવડે તો કાલે મને પૂછી લો. ઓકે, ચલો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આના પછીના દાખલા નેક્સ્ટ વિડીયોમાં જોશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.